નમસ્તે. જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી વ્રત દરમિયાન અન્નની જેમ જ પાણી પણ ગ્રહણ કરવામાં આવતું નથી. તેથી તેને જળ વગરની નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. નિર્જળા એકાદશીના દિવસે સૂર્યોદયથી બીજા દિવસ બારસના સૂર્યોદય સુધી અન્ન જળનું સેવન કરવામાં આવતું નથી. મહાભારત સમયે વેદવ્યાસે ધર્મ, અર્થ, સાધના અને મોક્ષ આપનારી એકાદશી ઉપવાસ માટે પાંડવોને સંકલ્પ કરાવ્યો ત્યારે ભીમે કહ્યું, હું એક દિવસ પણ અન્ન વગર રહી શકતો નથી. મારા પેટમાં વૃક નામની આગને શાંત રાખવા માટે મારે ઘણી વખત ખાવું પડે છે. તો પછી શું હું એકાદશી ઉપવાસના ફળથી વંચિત રહીશ? વ્યાસે કહ્યું, ના ભીમ, જો જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા નામની એક જ એકાદશીનું વ્રત કરશો તો તમને વર્ષની બધી એકાદશીના ઉપવાસનો લાભ, પુણ્ય અને ફળ મળશે. તમે આ વિશ્વમાં સુખ, કીર્તિ અને મોક્ષ પ્રાપ્ત કરશો. પછી ભીમે આ એકાદશીનું વ્રત કર્યું. ત્યારથી આ નિર્જલા એકાદશીનું નામ ભીમસેની એકાદશી પણ પડ્યું. નિર્જળા એકાદશી ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી રહેતી નથી. તેમજ જીવન પરેશાનીઓમાંથી મુક્ત રહે છે. આ વ્રત દીર્ઘાયુ અને મોક્ષ પ્રાપ્તિ માટે ફળદાયી માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને આખા વર્ષમાં આવતી તમામ એકાદશીના ઉપવાસનો લાભ, ફળ અને પુણ્ય મળે છે. તેથી તમામ એકાદશી તિથિઓમાં નિર્જળા એકાદશીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીની હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ.